સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમય છે. અહીં આપણે વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરવાનું છે. સૌથી પહેલા કોન્ટ્રાડિક્શન પ્રમાણે ધારો કે વર્ગમૂળ 5 એ સમય છે. આપણે સાબિત શું કરવાનું છે? અસમય છે, પરંતુ આપણે સમય ધરીશું. ઓકે, જો સમય હોય તો વર્ગમૂળ 5 ને આપણે a છેદ b સ્વરૂપે લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, વર્ગ કરીશું, વર્ગમૂળ દૂર થશે. સો 5 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર બાય b સ્ક્વેર થશે. આ b સ્ક્વેર જે છે એને 5 સાથે આપી દેતા આપણને a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 b સ્ક્વેર મળશે, જેને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું. પ્રમેય 1.3 ના સ્ટેટમેન્ટ પ્રમાણે જ્યારે કોઈક અવિભાજ્ય સંખ્યા a કોઈક ધન પૂર્ણાંક સંખ્યા નો વર્ગ હોય, એનો અવયવ હોય, લાઈક 5 is factor of 25, 25 એક એવી સંખ્યા છે પૂર્ણ વર્ગ છે, તો 5 જે છે એ 5 નો પણ અવયવ થાય, એટલે કે 25 નું વર્ગમૂળ 5 નો પણ અવયવ થાય. એ જ રીતે 3 એ 9 નો અવયવ હોય તો 3 એ એના વર્ગમૂળ 3 નો પણ અવયવ થાય. સિમ્પલ છે. અહીં 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. Therefore 5 એ a સ્ક્વેર નો અવયવ છે. જો 5 એ a સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ એના વર્ગમૂળ એટલે કે a નો પણ અવયવ થાય. હવે 5 એ 125 નો અવયવ છે એવું આપણે લઈએ તો તમે 125 નું મૂલ્ય એ 5 ગુણ્યા કોઈક સંખ્યા, તમને ખબર છે અહીં 5 ગુણ્યા 25 થશે, પરંતુ આપણે એ સંખ્યા આપણે જાણતા ન હોઈએ તો આપણે અજ્ઞાત c લઈશું, જ્યાં c શું છે? પૂર્ણાંક લઈશું. ઓકે, એ જ રીતે 3 એ 45 નો અવયવ છે. 3 એ 45 નો અવયવ જો હોય તો તમે 45 બરાબર 3 ગુણ્યા કોઈક સંખ્યા, જેને આપણે c લઈશું, જ્યાં c શું છે? પૂર્ણાંક છે. તો અહીં સિમ્પલ છે. 3 એ 45 નો અવયવ હોય તો 45 બરાબર 3 ગુણ્યા c લઈ શકાય. એ જ રીતે 5 એ 125 નો અવયવ હોય તો 125 બરાબર 5 ગુણ્યા કોઈક સંખ્યા c લઈ શકાય. સેમ છે. 5 એ નો અવયવ હોય તો a નું મૂલ્ય 5 ગુણ્યા કોઈક સંખ્યા c લઈ શકો, જ્યાં c શું છે? પૂર્ણાંક છે. હવે a નું મૂલ્ય 5c એ આપણે સમીકરણ 1 ની અંદર મૂકીશું. સો 5c હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર થશે. ઓકે, સો 25c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5b સ્ક્વેર થશે. નાઉ 5 કેન્સલ થઈ જશે. સો હિયર 5c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર થશે. પદોની આપણે પુનર્ગોઠવણી કરીશું. સો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5c સ્ક્વેર થશે. ફરી પરિસ્થિતિ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે જ આવી જાય છે. કોઈક અવિભાજ્ય સંખ્યા એ કોઈક પૂર્ણવર્ગ સંખ્યા નો અવયવ છે. ઓકે, સો 5 એ b સ્ક્વેર નો અવયવ છે. Therefore 5 એ એના વર્ગમૂળ b નો પણ અવયવ થાય. હવે અહીં આ જે સ્ટેટમેન્ટ છે એ તમે પ્રમેય 1.3 ના આધારે લખ્યું છે. અહીં પણ તમે લખી શકો પ્રમેય 1.3. બંનેને ધ્યાનથી જુઓ. 5 એ a નો અવયવ છે, 5 એ b નો પણ અવયવ છે. સો અહીં તમે લખી શકો 5 એ a અને b માં કેવો હશે? સામાન્ય અવયવ છે. પરંતુ આપણી ધારણા શું હતી? a અને b પરસ્પર કેવા છે?
અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલે કે એની અંદર કોઈ સામાન્ય અવયવ હોઈ શકે નહીં એવું ધાર્યું હતું. માટે શું થયો? વિરોધાભાસ થયો. માટે વિરોધાભાસ મળે. માટે આપણી ધારણા શું ધારી હતી? વર્ગમૂળ 5 સમમેય છે તે ખોટી છે. જો સમમેય છે એ જો ખોટી હોય તો શું થશે? માટે વર્ગમૂળ 5 એ અસમમેય થાય. ઓકે, સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. મિત્રો અહીં આપણે વર્ગમૂળ 2 જે છે એને અસમય સાબિત કરવાનો છે. તો સૌથી પહેલા એને કોન્ટ્રાડિક્શન પ્રમાણે વર્ગમૂળ 2 જે છે એને આપણે સમય લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ ધારો કે વર્ગમૂળ 2 સમય છે અને સમય સંખ્યાઓ માટે આપણે અભ્યાસ કરી આવ્યા છે કે જો તમને સમય સંખ્યા આપેલ હોય તો એને આપણે a/b સ્વરૂપે લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, સી અને b જે છે એ શૂન્ય ન હોય. હવે જો વર્ગમૂળ 2 બરાબર જો a/b હોય તો આપણને વર્ગ કરતા વર્ગમૂળ દૂર થશે અને અહીં a²/b² મળશે. શું કામ કર્યું છે? વર્ગ કરતા. ઓકે, સો આ b² છે આ સાઈડ જશે. સો આપણે લખી શકીએ a² = 2b². અહીં મિત્રો ખાસ ધ્યાનથી જુઓ, 2 જે છે એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે પ્રમેય 1.3 જે છે એની અંદર શું કહે? p કોઈક અવિભાજ્ય સંખ્યા હોય, a² નો જો અવયવ હોય તો p જે છે એ a નો પણ અવયવ થાય. અહીં તમે કહી શકો આ 2 જે છે એ શું છે? a² નો અવયવ છે, કારણ a² = 2 × p² છે. ધેટ મીન્સ કે 2a a² નો અવયવ છે. therefore 2a નો પણ અવયવ થાય. ઓકે, શાના આધારે? પ્રમેય 1.3. ફરી પાછા, જો કોઈક અવિભાજ્ય સંખ્યા કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનો અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા એના વર્ગમૂળનો પણ અવયવ થાય. ઓકે, અહીં 2 જે છે એ a વર્ગનો અવયવ હોય તો 2 જે છે એ એના વર્ગમૂળ a નો પણ અવયવ થાય. સેમ પરિસ્થિતિ છે. હવે જરા ધ્યાન રાખો, 2a શું છે? a નો અવયવ છે. સપોઝ માની લો અહીં સાઈડ સ્ક્રીન પર 5a 125 નો અવયવ છે. બરાબર છે? સો તમે અહીં લખી શકો 125 બરાબર 5 ગુણ્યા કોઈક સંખ્યા. બરાબર છે? તમે અહીં 25 લખી શકો, 25 × 5 = 125. પરંતુ આ સંખ્યા આપણે જાણતા ન હોઈએ તો 125 બરાબર 5 ગુણ્યા કોઈક પૂર્ણાંક સંખ્યા, જ્યાં c શું છે? પૂર્ણાંક છે. ઓકે, એ જ રીતે માની લો કે 3a 39 નો અવયવ છે. then તમે લખી શકો 39 બરાબર 3 ગુણ્યા કોઈક સંખ્યા જેને આપણે અજ્ઞાત રાખવાની છે અહીં c, જ્યાં c શું છે? કોઈ પૂર્ણાંક છે. ઓકે, સો અહીં શું કે છે? 2a નો પણ અવયવ થાય. ધેટ મીન્સ કે a ની જે વેલ્યુ છે એ 2 ગુણ્યા કોઈક સંખ્યા જેને આપણે શું લીધી છે? c લીધી છે, જ્યાં c શું છે? પૂર્ણાંક છે. ઓકે,
હવે a ની જે વેલ્યુ છે 2c એને આપણે અહીં a ના સ્થાને મૂકીશું અને નંબર 1 આપીશું. હવે a is equal to 2c, a ના સ્થાને શું લખીશું? 2c whole square is equal to 2b square થશે. 2c whole square 4c square થશે is equal to 2b square. અહીં 2 છે, અહીં 4 છે, 2 કેન્સલ થઈ જશે. સો 2c square is equal to b square. પદોની આપણે ગોઠવણી કરીશું. સો b square is equal to 2c square થશે. c a square જે છે એ 2 ગુણ્યા b નો વર્ગ હતો, ત્યારે 2a a વર્ગનો અવયવ છે અને 2a a નો પણ અવયવ થાય. અહીં કંઈક એવી જ પરિસ્થિતિ છે. 2a b સ્ક્વેર નો અવયવ થશે અને 2a b નો પણ અવયવ થશે. ઓકે, સો અહીં તમે લખી શકો 2a b સ્ક્વેર નો અવયવ છે, માટે 2a b નો પણ અવયવ થાય. સેમ પ્રમેય 1.3 પ્રમાણે. હવે આપણે અગાઉ જોઈ ગયા a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, પરંતુ અહીં કંઈક અલગ પ્રકારે મળે છે. 2a a નો અવયવ પણ છે, 2a b નો પણ અવયવ છે. ધેરફોર અહીં તમે લખી શકો 2a a અને b નો સામાન્ય અવયવ છે. કારણ અહીં તમે જોયું 2a a નો પણ અવયવ થાય, 2a b નો પણ અવયવ થાય, પરંતુ આપણે શું ધાર્યું હતું? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, પરંતુ આપણને બંનેમાં સામાન્ય હોય એવો એક ફેક્ટર 2 મળે છે, માટે વિરોધાભાસ ઉભો થાય છે. માટે વિરોધાભાસ મળે. માટે આપણી જે ધારણા હતી, શું ધારણા લીધી હતી? વર્ગમૂળ 2 સમમેય છે. આપણી ધારણા વર્ગમૂળ 2 સમમેય છે તે ખોટી છે. માટે વર્ગમૂળ 2 એ અસમમેય થાય. ઓકે, સિમ્પલ જ છે. આ જે સ્ટેટમેન્ટ છે 1.3 એની સમજણ બરાબર હોવી જોઈએ. સાબિત કરો કે 1/2 વર્ગમૂળ 2 એ અસમમેય છે. અહીં આપણે સૌથી પહેલા અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ધારો કે 1/2 વર્ગમૂળ 2 એ સમમેય છે, કોન્ટ્રાડિક્શન પ્રમાણે. હવે જો સમમેય હોય તો 1/√2 is equal to a by b તમે લખી શકો, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, એટલે કે a અને b માં કોઈ સમાન અવયવ નથી. અવિભાજ્ય પૂર્ણાંકોનો મતલબ શું થાય? a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી. ઓકે, સો વર્ગ કરતા અહીં આપણને હાફ મળશે, a સ્ક્વેર and b સ્ક્વેર મળશે. સો અહીં b સ્ક્વેર ને જો આપણે આ સાઈડ લઈ જઈશું, then b સ્ક્વેર is equal to 2a સ્ક્વેર. સી અહીં પરિસ્થિતિ અગાઉ જોયું એના કરતા કંઈક અલગ છે. અગાઉ a સ્ક્વેર is equal to 2b સ્ક્વેર હતું, અહીં b સ્ક્વેર is equal to 2a સ્ક્વેર છે. સિમ્પલ છે, પરંતુ અહીં 2 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. સો તમે લખી શકો 2a b સ્ક્વેર નો અવયવ છે. Therefore 2a b નો પણ અવયવ થાય. જો 2a b નો અવયવ હોય તો b નું મૂલ્ય 2 ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા c થશે, જ્યાં c શું છે? પૂર્ણાંક છે. ઓકે, સો b ની જે વેલ્યુ છે એ આપણે સમીકરણ 1 માં લઈશું.
સો 2c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર થશે. સો 4c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર થશે. 2 2 કેન્સલ થઈ જશે. સો 2c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. પદોને આપણે પુનર્ગોઠવણી કરીશું. સો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર થશે. સેમ પરિસ્થિતિ આવે છે. બે કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. સો 2a સ્ક્વેર નો અવયવ છે. therefore 2a નો પણ અવયવ થાય. સી અહીં 2a નો પણ અવયવ થાય. એ જ રીતે અગાઉ જોયું પ્રમાણે 2a b નો પણ અવયવ થાય. ધેટ મીન્સ કે 2 જે છે એ a અને b બંનેમાં છે. ઓકે, શું અહીં આપણે લખી શકીએ? માટે 2a અને b નો સામાન્ય અવયવ છે. ઓકે, જો 2a અને b નો સામાન્ય અવયવ જો હોય તો એ બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ન કહેવાય. બરાબર છે? માટે અહીં શું થાય? વિરોધાભાસ મળે. માટે વિરોધાભાસ મળે. કારણ આપણે જે ધાર્યા હતા એ અવિભાજ્ય હતા, પરંતુ અહીં પરિસ્થિતિ a અને b વચ્ચે સામાન્ય અવયવ કેટલો મળે છે? 2 મળે છે. એટલે કે પરસ્પર અવિભાજ્ય થતા નથી. સો વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણા, આપણે શું ધાર્યું હતું? 1/2 એ સમય છે. આપણી ધારણા 1/2 એ સમય છે તે ખોટી છે. જો ખોટી હોય તો સમય છે ખોટી છે. માટે 1/2 એ અસમય સંખ્યા છે એમ સાબિત થાય.